સુરતની રાંદેર પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત 31 વર્ષથી નાસ્તા ફરતા નોકર ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે। સુરત શહેર પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડવા માટે ઓપરેશન કારાવાસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે રાંદેર પોલીસની ટીમે 1995માં રાંદેર વિસ્તારમાં થયેલી એક નોકર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। છેલ્લા 31 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ થયું હતું। હાલ તેને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। ચોરીની આ ઘટના પાછળનું મુખ્ય કારણ એ હતું કે તત્કાલીન સમયે માલિક દ્વારા નોકરને સમયસર પગાર આપવામાં આવતો નહોતો, જેના કારણે આર્થિક ભીસ અને ગુસ્સામાં આવી માત્ર 20 વર્ષની નાની ઉંમરે તેને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। હાલ 51 વર્ષે શ્રીચંદ રામદયાલ શાહુની ઉત્તર પ્રદેશથી પોલીસે ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।